ચેનલમાં તમારું સ્વાગત છે। હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું રાજસ્થાનના કોટા જિલ્લામાં જોવાલાયક ટોચના પર્યટન સ્થળો। નંબર 1, ગરડિયા મહાદેવ મંદિર। ગરડિયા મહાદેવ મંદિર એ ભગવાન શિવને સમર્પિત છુપાયેલ રત્ન છે, પરંતુ શોનો અસલી સ્ટાર લોકેશન છે। ચંબલ નદીના કોતરને જોતા ખડક પર સ્થિત દ્રશ્યો એકદમ અદ્ભુત છે। જ્યારે મંદિર પોતે નાનું અને સરળ છે, તે આસપાસના દ્રશ્યો છે જે તમારા શ્વાસને દૂર લઈ જાય છે। નંબર 2, 7 અજાયબીઓ પાર્ક। કેશવપુરા તળાવની બાજુમાં લાંબો પાર્ક છે। ટિકિટના ભાવ ખૂબ ઓછા છે। અંદર કાર પાર્કિંગ માટે પૂરતી જગ્યા છે। લેન્ડસ્કેપ ખૂબ જ સુંદર છે। તેમાં વિશ્વની 7 અજાયબીઓની પ્રકૃતિઓ છે। બાળકો માટે ખૂબ જ જાણકાર છે। લાઇટને કારણે સાંજે સારું ફ્રેશમેન્ટ પાર્કના છેડે દુકાનો છે। નંબર 3, બુંદી પેલેસ। આ મહેલ જયપુર કે ઉદયપુરના મહેલોની જેમ પુનઃ સ્થાપિત નથી, પરંતુ પ્રવાસીઓની ભીડના અભાવે તેને મારા માટે ખૂબ જ આકર્ષક બનાવ્યો। તે અસાધારણ દિવાલ પેઇન્ટિંગ સાથે એક મહાન વાતાવરણ ધરાવે છે। કિલ્લાની અંદર એક ટેકરી સામેનું સેટિંગ અદ્ભુત છે। તે એક પરિકથા જેવું છે। હું તેની ખૂબ જ ભલામણ કરી શકું છું। નંબર 4, કોટાગઢ સિટી પેલેસ। જો કે તે ખૂબ જ નાનો કિલ્લો છે, તેમ છતાં તમે લઘુચિત્ર ચાંદીનો રથ, વિવિધ પ્રાણીઓની ચામડી, ખાસ કરીને બિલાડી પરિવારના, ચાંદીના વિવિધ લેખો, તલવાર અને જૂના દિવસોમાં ઉપયોગ લેવાતા અન્ય હથિયારો શોધી શકો છો। થોડા દિવાલ ચિત્રો પણ છે। જૂના જમાનાના પ્રેક્ટિસ થતી જળ સંચયની ટેકનિક જોઈ શકાય છે। નંબર 5, ઊભા ગણેશજી। તે કોટામાં એક મહત્વપૂર્ણ હિન્દુ મંદિર છે। કોટા રેલવે સ્ટેશનથી આ સ્થળે પહોંચવામાં લગભગ 1 કલાક લાગશે। આ એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન ગણેશ સ્થાયી સ્થિતિમાં છે। મંદિરની બહાર ઘણી દુકાનો છે જ્યાં તમે પ્રસાદ ખરીદી શકો છો। મંદિરની નજીકમાં એક બગીચો પણ છે। નંબર 6, કિશોર સાગર। આ કોટાનું મુખ્ય તળાવ છે અને તે શહેરની મધ્યમાં આવેલું હોવાથી તે જોવાનું ખૂબ જ આકર્ષક છે। તે કોટા નગરપાલિકા દ્વારા અસાધારણ સ્વચ્છતા અને સારી રીતે જાળવવામાં આવે છે। મુલાકાતીઓ માટે બોટિંગ સેવા છે, જે તળાવની મધ્યમાં આવેલા ટાપુ પર થોડી બોટ ચલાવે છે। નંબર 7, જગમંદિર પેલેસ। જો તમને ત્યાં રહેવાનું પોસાય તો ઓછામાં ઓછું 1 રાત રોકાવું જોઈએ। સૌથી સુંદર અને સૌથી શાંતિપૂર્ણ મહેલ। જો તમે રોકાઈ જશો તો તમને શાહી અનુભૂતિ થશે। જો તમે તેમની સાથે ન રહી શકો તો મુલાકાત લેવા માટે તે એક સારું સ્થળ છે। ભોજન, સ્ટાફ, સ્થાન, વાતાવરણ બધું જ ઉત્તમ છે। તે એક મિની આઇલેન્ડ લક્ઝરી હોટલ જેવું છે। નંબર 8, ચંબલ ગાર્ડન્સ। બગીચો ચંબલ નદીની એકદમ નજીક આવેલો છે। ખૂબ સરસ બગીચો, સરસ બેઠક અને બાળકો માટે રમવાની જગ્યા, જોગિંગ માટે સારી રીતે જાળવવામાં અને શ્રેષ્ઠ સ્થાન। નંબર 9, ગોદાવરી ધામ મંદિર। આ એક મોટું મંદિર છે અને લોકો આ સ્થાન પર ખૂબ આસ્થા ધરાવે છે। મુખ્ય મંદિર હનુમાનજીનું છે। તે ચંબલ નદીના કિનારે છે અને ખૂબ જ આહલાદક દ્રશ્યો આપે છે। અહીં થોડીવાર બેસીને મનને શાંતિ મળી શકે છે। નંબર 10, જવાહર સાગર ડેમ। જવાહર સાગર ડેમ કોટા નજીક સુંદર ડેમ છે। કુટુંબ અને બાળકો માટે સારી પિકનિક સ્થળ। અહીંનું વાતાવરણ અને પ્રકૃતિ ખૂબ જ આકર્ષક છે। તો મિત્રો, આ હતા રાજસ્થાનના કોટા જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો। આશા રાખું છું વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોઈ ફીડબેક હોય તો બેઝિઝક આપો। આભાર।